અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ખોડલધામ ખાતે આયોજિત કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સ્વયં અનાર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી હતી। આ નવી નિમણૂક બાદ હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ મહત્વના કામકાજ અને વિસ્તરણની જવાબદારી અનાર પટેલ સંભાળશે। નરેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અનાર પટેલના નેતૃત્વમાં સંસ્થાના સામાજિક કાર્યોને નવો વેગ મળશે। પાટીદાર સમાજની આ સર્વોચ્ચ સંસ્થામાં અનાર પટેલના આગમનથી આગામી દિવસોમાં મોટા ફેરફાર પણ જોવા મળી શકે છે। ખોડલધામથી આ મોટા સમાચાર કહી શકાય। અધ્યક્ષ પદે અનાર પટેલની નિમણૂક થઈ। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને નરેશ પટેલે સ્વયં અનાર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી। આ નવી નિમણૂક બાદ હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ જે મહત્વના નિર્ણયો હશે તે અનાર પટેલને લેશે અને તેમને તમામ જવાબદારી પણ સોંપવામાં આવી છે। કામકાજ અને વિસ્તરણની જવાબદારી અનાર પટેલ સંભાળવાના છે। આ સાથે નરેશ પટેલે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે અનાર પટેલના નેતૃત્વમાં સંસ્થાના સામાજિક કાર્યોને નવો વેગ મળશે। એ રાજ હું અંદર મૂકું છું। મને એવું લાગે કે મેં રામ સેતુને ટેકો આપ્યો છે, તો આપણે એટલું તો કરી શકીએ કે ભાઈને ટેકો આપીએ, ટીકા નહીં। ટીકા અલાઉડ નથી અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે અને આપણે ખૂબ આગળ વધીએ। નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે અને જ્યાં આપણા બુજુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે। આપણા સમાજના બુજુર્ગો તો એટલીસ્ટ એ વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ। એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છીએ અને આપણે સાથે મળીને કરીશું। આજે મને અને અમારી ટીમને જે મોકો મળ્યો છે, ભાઈ વતી, ટ્રસ્ટ વતી ભાઈ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, આનંદીબેનના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હાલમાં શું અપડેટ મળી રહી છે? આપને જણાવ્યું કે સૌરાષ્ટ્રનું એક લેવા પટેલ સમાજનું બડું મથક છે તે ખોડલધામને માનવામાં આવે છે અને ત્યારે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને નામની લઈને જાહેરાત છે તે નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। નરેશ પટેલ છે તે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે પોતાની ફરજ છે તે બજાવતા આવ્યા છે, જેને લઈને હવે આજે મોટા સમાચાર છે જે તેમના દ્વારા જે જાહેરાત છે તે જે સ્ટેજ ઉપરથી દેવામાં આવ્યા હતા। ખોડલધામ ખાતે જે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો અને આ અંતર્ગત જ કાર્યક્રમમાં તમામ જે મહાનુભાવો છે, જે પાટીદાર સમાજના જે એકઠા થયા હતા, તે જ સમયે જે નરેશ પટેલે જાહેરાત છે તે કરી હતી। જી બિલકુલ, હવે અલગ અલગ જવાબદારી તેમને સોંપવામાં આવશે। આ સાથે નરેશ પટેલે તો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ જે નિમણૂક થઈ છે અને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેમણે કહ્યું કે એમના નેતૃત્વમાં સંસ્થાને સામાજિક કાર્યોને વેગ પણ મળશે। આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે? જે આપને જણાવી દઉં કે અનાર પટેલ છે તે અવારનવાર જે અનેક વખત જે સમાજલક્ષી કામ છે તે કરતા છે, જેને લઈને જ આ જાહેરાત છે તે નરેશ પટેલ દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ નરેશ પટેલે પણ આ પ્રકારની આશા છે તે વ્યક્ત કરી હતી કે સમાજના મોટા ભાગના કામ છે તેઓ કરશે અને જે ખૂબ જ વિશ્વાસ છે તે નરેશ પટેલ દ્વારા તેમની ઉપર જે મૂકવામાં આવ્યો છે। જી જી, આભાર લકી માહિતી આપવા માટે।